હલો મિત્રો, આ વિડીયોમાં આપણે બાળ વિકાસ જે વિભાગ 1માં આવે છે ટેટ 1માં એના પ્રશ્નો આપણે જોવાના છીએ. તો આ વિડીયોમાં 70 પ્રશ્નો છે આન્સર સાથે MCQ. તો સ્ટાર્ટ કરીએ આપણે. પહેલો છે બાળ કેન્દ્રિત શિક્ષણ ચાઇલ્ડ સેન્ટર્ડ એજ્યુકેશનમાં શિક્ષકની ભૂમિકા શું છે? તો જવાબ આવશે એક સહાયક, માર્ગદર્શક અને સુવિધા આપનાર. પ્રશ્ન 2, બાલ્યાવસ્થામાં રમતનું સૌથી મહત્ત્વનું કાર્ય શું છે? જવાબ આવશે સામાજિક કૌશલ્યો, સંચાર અને સહકાર વિકસાવવો. પ્રશ્ન 3, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન CCE શા માટે જરૂરી છે? તો સાચો જવાબ આવશે બાળકના તમામ ક્ષેત્રોનો સતત વિકાસ અને મૂલ્યાંકન સુનિશ્ચિત કરવા. પ્રશ્ન 4, ક્રો અને ક્રો મુજબ વૃદ્ધિ એટલે શું? સાચો જવાબ આવશે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. એને ક્રો અને ક્રો મુજબ વૃદ્ધિ કહેવામાં આવી છે. ધોરણ 3ના અંતે બાળક ગુજરાતીમાં કેટલા શબ્દોનું અર્થગ્રહણ કરી શકે છે? તો અહીંયા મિત્રો સાચો જવાબ આપણે C 2500 કરીશું. પણ જો મિત્રો તમે જોવા જાઓ તો 2500થી 3000, આમ તો એ રેન્જ જો તમને આપેલી હોય તો એ રેન્જ કરવાની સાચો જવાબ. અગર એ રેન્જ ના આપી હોય તો 2500 ખાલી C ઓપ્શન કરી શકો. પ્રશ્ન 6, શિક્ષણમાં રચનાત્મક મૂલ્યાંકન ફોર્મેટિવ એસેસમેન્ટનો હેતુ શું છે? તો સાચો જવાબ આવશે શિક્ષણ અધ્યયન પ્રક્રિયા દરમિયાન સુધારો કરવો. ઇમ્પ્રુવમેન્ટ ડ્યુરિંગ TL પ્રોસેસ, ટીચિંગ લર્નિંગ પ્રોસેસ. પ્રશ્ન 7, કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવી છે? સાચો જવાબ છે તરુણાવસ્થા. પ્રશ્ન 8, વારસો અને વાતાવરણ બાળકના કયા વિકાસને પ્રભાવિત કરે છે? સાચો જવાબ આવશે આપેલ ત્રણે. સામાજિક, સંજ્ઞાત્મક અને સંવેગાત્મક, આ ત્રણે ઓપ્શન આવે. પ્રશ્ન 9, ગદ્ય પ્રોઝ શિક્ષણનો ઉદ્દેશ શું છે? સાચો જવાબ આવશે એ ઓપ્શન, ફકરાને સમજવો અને તેનો અર્થ ગ્રહણ કરવો. તો અહીંયા આની વાત આવી છે તો આપણે એની વ્યાખ્યા પણ જોઈ લઈએ ગદ્યની. તો ગદ્ય પ્રોઝ એટલે વાર્તા, નિબંધ, લેખ વગેરે જેવી કવિતા સિવાયની લેખન શૈલી. આ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. અને ગદ્ય શિક્ષણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વાંચન સામગ્રીને સમજવા અને તેમાં રહેલા વિચારો અને માહિતીનો અર્થગ્રહણ કરવા સક્ષમ બનાવવાનો હોય છે. તો આ ધ્યાન રાખવું. પ્રશ્ન 10, કયા વર્ષના સમયગાળાને મૂર્ત ક્રિયાત્મક સમયગાળો તબક્કો કહે છે? સાચો જવાબ છે 7 થી 12 વર્ષ. પ્રશ્ન 11, શારીરિક વિકાસમાં સ્થિરતા અને બાળકનું સ્વાવલંબી બનવું આ લક્ષણો કઈ અવસ્થામાં જોવા મળે છે? સાચો જવાબ આવશે કિશોરાવસ્થા. પ્રશ્ન 12, નીચેનામાંથી કોણે વૃદ્ધિ અને વિકાસના વિવિધ તબક્કાઓની સમજ આપી છે? સાચો જવાબ આવશે કાર્લ યુંગ. પ્રશ્ન 13, વિધાન A, કિશોરાવસ્થામાં કિશોરને પસંદગીના મિત્રોની ટોળી રચીને મસ્ત બની ફરવું ગમે છે. અને વિધાન B છે, તરુણાવસ્થામાં તરુણને દિવા સ્વપ્નોની સૃષ્ટિમાં રાચવું ગમે છે. તો અહીંયા જે ઓપ્શન્સ આપેલા છે એમાંથી કયો ઓપ્શન્સ આવશે? તો સાચો ઓપ્શન આવશે ઓપ્શન B, A અને B બંને સાચા છે. પ્રશ્ન 14, એલિઝાબેથ હરલોકના મતે વિકાસ એ કેવો ફેરફાર છે? તો સાચો જવાબ આવશે ગુણાત્મક ફેરફાર છે. તો એલિઝાબેથ હરલોક એટલે ગુણાત્મક, એ યાદ રાખવાનું. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? સાચો જવાબ આવશે ફ્રોઇડ. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત એટલે ફ્રોઇડ, આવું યાદ રાખવાનું છે. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું કોણે કહેલું? સાચો જવાબ આવશે ફ્રેન્ડે. પ્રશ્ન 17, સ્વાવલંબન અને સ્વાતંત્ર્ય
માટેની તીવ્ર ઝંખના કઈ અવસ્થામાં જોવા મળે છે? તો સાચો જવાબ આવશે તરુણાવસ્થા. પ્રશ્ન 18. સંક્રાંતિકાળની અવસ્થા એટલે? તરુણાવસ્થા. પ્રશ્ન 19. પિયાજેએ સૂચવેલા જ્ઞાનાત્મક વિકાસના તબક્કાઓને બાળકની ઉંમરના ચડતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા ક્રમ આપેલા છે બધા. એમાં સાચો જવાબ આવશે એ 1, 2, 3 અને 4. એટલે જે આપેલા છે સંવેદનકારક, પૂર્વ માનસિક ક્રિયાત્મક વિચાર, મૂર્ત માનસિક ક્રિયાત્મક અને ઔપચારિક માનસિક ક્રિયાઓ. આ ક્રમ આવશે 1, 2, 3, 4. પ્રશ્ન 20. વૃદ્ધિ કઈ અવસ્થા બાદ અટકી જાય છે? સાચો જવાબ આવશે યુવાવસ્થા પછી વૃદ્ધિ અટકી જાય છે. આજીવન અને સતત ચાલતી પ્રક્રિયા એટલે શું? સાચો જવાબ આવશે સી વિકાસ. જો મિત્રો અહીંયા ખાસ એક વસ્તુ જોવાની કે વૃદ્ધિ અને વિકાસમાં શું ડિફરન્સ છે. તો વૃદ્ધિ એ કદ જે છે, હાઇટ છે, એ બધું વૃદ્ધિમાં આવે, એ અમુક અવસ્થા પછી અટકી જાય. જ્યારે વિકાસ એ સદંતર સતત ચાલતી પ્રક્રિયા છે. પ્રશ્ન 22. વિકાસ ખાલી જગ્યાથી ખાલી જગ્યા દિશામાં થાય છે. સાચો જવાબ છે સામાન્યથી વિશિષ્ટ. પ્રશ્ન 23. કોના મતે વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર? તો આ આપણે હમણાં જ જોયું પ્રશ્ન. હરલોક એટલે વિકાસ અને ગુણાત્મક એટલે હરલોક યાદ રાખવાનું છે. ભય, ગુસ્સો, પ્રેમ, ઈર્ષા વગેરેનો વિકાસ થાય ત્યારે કયો વિકાસ થયો કહેવાય છે? તો બી ઓપ્શન સાંવેગિક વિકાસ થયો કહેવાય. પ્રશ્ન 25. વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? તો 2 પરિબળો છે. પ્રશ્ન 26. તરુણાવસ્થાનું બીજું નામ? તો સાચો જવાબ આવશે આપેલ તમામ. કુમારાવસ્થા, કૌમાર્યાવસ્થા કે પૌગંડાવસ્થા આ બધું જ આવે. તરુણાવસ્થા જીવનની વસંત છે. આ વિધાન કોનું છે? તો ડૉક્ટર પાંડે આમનું આ વિધાન છે. વિકાસની અવસ્થાના ચોથા ક્રમે કઈ અવસ્થા આવશે? સાચો જવાબ આવશે તરુણાવસ્થા. જીન પિયાજે વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે? તો 4. જીન પિયાજે વિકાસ એટલે 4 યાદ રાખવાનું તબક્કામાં. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? તો ફ્રોઇડ. એ મનોવૈજ્ઞાનિક વિકાસનો સિદ્ધાંત એટલે યાદ રાખવાનું ફ્રોઇડ. માનવ પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો મેસ્લો. માનવ પ્રેરણા એટલે મેસ્લો. આ યાદ રાખવાનું. 32. મેસ્લો 5મા પ્રકારની જરૂરિયાત શાને ગણે છે? તો આત્મસંતોષ. મેસ્લો એટલે આત્મસંતોષ. આ રીતે યાદ રાખી શકો. પ્રશ્ન 33. સંવેદનકારક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? તો જન્મથી 2 વર્ષ સુધી આ તબક્કો જોવા મળે છે. પ્રશ્ન 34. શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર એટલે શું? તો સાચો જવાબ આવશે વિકાસ. પ્રશ્ન 35. ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડની ભૂમિકા કઈ અવસ્થામાં માતા પિતાએ ભજવવી જોઈએ? તો તરુણાવસ્થા દરમિયાન. પ્રશ્ન 36. કોના મતે સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર વિકાસ છે? તો ક્રો એન્ડ ક્રો મત અનુસાર સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર વિકાસ છે. વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય છે? તો પ્રભાવી વારસો કહેવાય છે. પ્રશ્ન 38. દુર્ગાનંદ સિન્હાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા છે? તો 3 વિભાગો પાડ્યા છે. મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? તો 7 થી 12. નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી છે? તો સાચો જવાબ આવશે કોહલબર્ગે. પ્રશ્ન 41. ગણિતના વર્ગખંડમાં ખુલ્લી અંતવાળા પ્રશ્નો ઓપન એન્ડેડ ક્વેશ્ચન પૂછવાનો મુખ્ય હેતુ શું છે? સાચો જવાબ આવશે બાળકોમાં બહુવિધ વિચારસરણી, ડાયવર્જન્ટ થિંકિંગ અને સર્જનાત્મકતા વિકસાવવી એટલા માટે. નીચેના જોડકા જોડો. સાચો જવાબ આવશે ઓપ્શન સી
એકની જોડે સી એટલે ફ્રોઇડ મનોજાતીય વિકાસ, બેની જોડે એરિક્સનમાં આવશે મનોસામાજિક વિકાસ અને કોલકબર્ગ એમાં આવશે એ નૈતિક વિકાસ અને પિયાજે એટલે કે બોધાત્મક વિકાસ. તો પિયાજે બોધાત્મક એ યાદ રાખશો 4 અને બી તો પણ વાંધો નથી. એ ઓપ્શનમાં તમે જુઓ એક જ માં જોવા મળે છે સી ઓપ્શનમાં. એવી રીતના પણ તમે કરી શકો. પ્રશ્ન 43 ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી છે? સાચો જવાબ આવશે એરિક્સન. 44 ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોના વજન, કદ અને આકારમાં થતા ક્રમિક પ્રગતિગામી અને પ્રમાણાત્મક ફેરફાર એટલે વૃદ્ધિ. જો અહીંયા આપણે વાત કરીએ ને જેમ આગળ કે ઉંમર, વજન, કદ, આકારમાં જે ક્રમિક ફેરફાર થાય એ વૃદ્ધિના લક્ષણો છે, એ વૃદ્ધિ કહેવાય. પ્રશ્ન 45 કુદરતમાં જે સજીવોના ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહે છે? તો સાચો જવાબ આવશે સજીવ. પ્રશ્ન 46 2 વર્ષનું બાળક કેટલા શબ્દો બોલે છે? સાચો જવાબ આવશે 272. માનવ જીવનનો અનોખો કાળ કઈ અવસ્થા ગણાય છે? સાચો જવાબ આવશે શિશુવસ્થા. પ્રશ્ન 48 જીવંત પ્રાણીના વિવિધ અંગોનો સંપૂર્ણ વિકાસ કરવાની કુદરતી પ્રક્રિયા એટલે પરિપક્વતા. બાળકના વિકાસના મુખ્ય 3 વિભાગો કોણે પાડ્યા છે? સાચો જવાબ આવશે દુર્ગાનંદ સિન્હા. વૃદ્ધિની પ્રક્રિયા ક્યારથી શરૂ થાય છે? ગર્ભધારણથી. પ્રશ્ન 51 હિન્દુ શાસ્ત્રો પ્રમાણે વિકાસની પ્રથમ અવસ્થા કઈ છે? તો બ્રહ્મચર્યાશ્રમ એ પ્રથમ અવસ્થા છે. પ્રશ્ન 52 જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ કયા તબક્કામાં બાળક ઓબ્જેક્ટ પરમનન્સ એટલે વસ્તુ સ્થાયિત્વ વિકસાવે છે? સાચો જવાબ આવશે એ સંવેદન કારણ તબક્કો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 દ્વારા પ્રસ્તાપિત 5+3+3+4 માળખામાં 5નો અર્થ શું છે? સાચો જવાબ આવશે પાયાનો તબક્કો ફાઉન્ડેશનલ સ્ટેજ 3 થી 8 વર્ષ. સમાવેશક શિક્ષણ ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનો મુખ્ય ઉદ્દેશ શું છે? સાચો જવાબ આવશે દરેક બાળકને તેમની ક્ષમતાઓને ધ્યાનમાં લીધા વિના સમાન શિક્ષણ આપવું. પ્રશ્ન 55 વિકાસ ક્યારેય અટકતો નથી અને ગર્ભધારણથી શરૂ થઈને જીવનભર ચાલે છે. વિકાસનો આ સિદ્ધાંત શું કહેવાય છે? સાચો જવાબ આવશે વિકાસની સાતત્યતાનો સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ કન્ટિન્યુટી. પ્રશ્ન 56 કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંત મુજબ કઈ કક્ષામાં બાળક નિયમોનું પાલન સજા ટાળવા અથવા પુરસ્કાર મેળવવા માટે કરે છે? સાચો જવાબ આવશે પૂર્વ રૂઢિગત કક્ષા માટે. પ્રશ્ન 57 વાઇગોત્સ્કી દ્વારા આપેલો ZPD ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટનો ખ્યાલ શું દર્શાવે છે? સાચો જવાબ આવશે બી બાળક જે કોઈની મદદથી કરી શકે છે. નીચેનામાંથી કયું વિધાન વૃદ્ધિ ગ્રોથનું લક્ષણ છે? સાચો જવાબ આવશે તે ચોક્કસ ઉંમર પછી અટકી જાય છે. જેમ કે તમારી ઉંમર એટલે કે તમારી જે હાઇટ છે, વજન છે એ તમારા અમુક વર્ષો પછી અટકી જઈ શકે છે, એને વૃદ્ધિ કહે છે. બરાબર છે. જેમ કે વૃદ્ધિની વ્યાખ્યા લખી છે વૃદ્ધિ એટલે કદ, ઊંચાઈ, વજન કે લંબાઈમાં થતો માપી શકાય તેવો વધારો કે ઉમેરો, આને કહેવાય વૃદ્ધિ. પ્રશ્ન 59 આધાર આપવો એટલે શું? સાચો જવાબ આવશે બી ઓપ્શન સમસ્યા ઉકેલવામાં બાળકને પ્રારંભિક અને કામચલાઉ મદદ પૂરી પાડવી. પ્રશ્ન 60 જે પ્રેરણા બાળકને કોઈ બાહ્ય પુરસ્કાર મેળવવા માટે કાર્ય કરવા પ્રેરિત કરે છે તેને શું કહે છે? સાચો જવાબ આવશે બી બાહ્ય પ્રેરણા. પ્રશ્ન 61 બહુવિધ બુદ્ધિમત્તાનો સિદ્ધાંત થિયોરી ઓફ મલ્ટિપલ ઇન્ટેલિજન્સ કોણે આપ્યો? સાચો જવાબ આવશે હાર્વર્ડ ગાર્ડનર.
પ્રશ્ન 62 વર્ગખંડમાં શિસ્ત ડિસિપ્લિન જાળવવાનો શ્રેષ્ઠ માર્ગ કયો છે? બી. શિક્ષકનું વર્તન વિદ્યાર્થીઓ માટે રોલ મોડેલ બને. પ્રશ્ન 63 સમસ્યા નિરાકરણમાં પ્રથમ પગલું શું છે? તો પ્રોબ્લેમ સોલ્વિંગમાં ફર્સ્ટ સ્ટેપ શું હોઈ શકે? સાચો જવાબ આવશે સમસ્યાને ઓળખવી અને વ્યાખ્યાયિત કરવી. પ્રશ્ન 64 લેવ વાયગોત્સ્કીના મતે બાળક તેના સામાજિક વાતાવરણ સાથેની ક્રિયાપ્રતિક્રિયા દ્વારા જ્ઞાનનું સર્જન કરે છે. આ સિદ્ધાંતને શું કહેવાય છે? તો સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત. પ્રશ્ન 65 વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચેના વ્યક્તિગત તફાવતો ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ સાથે અસરકારક રીતે વ્યવહાર કરવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? સાચો જવાબ આવશે વ્યક્તિગત જરૂરિયાતોનો અનુસાર વિવિધ શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવો. પ્રશ્ન 66 વિકાસના તબક્કાઓનો યોગ્ય ક્રમ કયો છે? પ્રશ્ન 66 વિકાસના તબક્કાઓનો યોગ્ય ક્રમ કયો છે? સાચો જવાબ છે ગર્ભાવસ્થા, શૈશવ કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. પ્રશ્ન 67 ક્લાસિકલ કન્ડિશનિંગનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? સાચો જવાબ આવશે પાવલોવ. ઇવાન પાવલોવ આખું નામ છે. સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો કયા છે? તો સાચો જવાબ આવશે વારસો, વાતાવરણ, પરિપક્વતા અને પ્રેરણા. સ્કિનર મુજબ વિકાસ એટલે શું? સાચો જવાબ આવશે તે ક્રમિક અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. પ્રશ્ન 70 કેળવણી એ શું કહેવાય મિત્રો? તો સાચો જવાબ આવશે સર્વાંગી વિકાસની પ્રક્રિયા છે. તો મિત્રો આપણે આવા જ પ્રશ્નો ટેટ 1 અને ટેટ 2 માટે લાવતા રહીશું. તો આ વિડીયો કેવો લાગ્યો અચૂકથી કહેજો અને તમારી કોઈ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હોય આ સબ્જેક્ટ ઉપર વિડીયો લાવો તો એ કહી શકો છો. આપણે એ દિશામાં પણ કામ કરીશું. ધન્યવાદ.